એમાં ભાગવત તો ત્યાં સુધી લખે છે કે તપ, પવિત્રતા અને દયા નામના 3 ચરણ છે એ કળિયુગે તોડી નાખ્યા છે. અત્યારે આપણો ધર્મ ટીક્યો છે કોના આધારે ટીક્યો છે? સત્યના આધારે. બસ જ્યાં સત હોય ત્યાં ધર્મ હોય છે અને સતના આધારે આપણો અત્યારે ધર્મ અત્યારે હાલમાં પણ ટકી રહ્યો છે. કેમ કે 4 પગમાંથી 3 પગ તો તોડી નાખ્યા છે. સતના આધારે આપણો ધર્મ. અને જ્યારે પૂછવામાં આવ્યું કે એ ભાઈ કોણ છો, શા માટે આવી હિંસક પ્રવૃત્તિ કરી રહ્યો છો, ત્યારે કીધું કે મહારાજ ભગવાન કૃષ્ણના ગમન પછી મારે અહીંયા આવવાનું છે. કોણ છો? બોલે હું કળયુગ છું. ત્યારે કીધું કે આવી હિંસક પ્રવૃત્તિ મારા રાજ્યની અંદર નથી થતી, તો એક કામ કર, અહીંથી દૂર જતો રહે. ત્યારે કીધું હું જાઉં તો ક્યાં જાઉં મહારાજ? સૂર્ય ધરતીને અડી જાય ત્યાં સુધી તમારા રાજ્યના સીમાડાઓ છે, ક્ષિતિજ સુધીના તમારા સીમાડાઓ છે, હું ક્યાં જાઉં મહારાજ? એક કામ કરો, મને 4 સ્થાન આપી દો, મને થોડાક સ્થાન આપી દો, હું એ સ્થાન ઉપર રહીશ. અને ભાગવત નારાયણ એવું કહે છે કે દયા આવી પરીક્ષિત મહારાજને અને 4 સ્થાન આપ્યા છે. ક્યાં ક્યાં? ધ્યુતમ પાનમ સ્ત્રિય સૂના યત્ર ધર્મ ચતુર્વિધ. 4 સ્થાન આપ્યા. કળિયુગ તારે રહેવું હોય તો આખી ધરતી ઉપર નહીં, બોલે તો 4 સ્થાનમાં. પહેલું સ્થાન છે દ્યુતમ. જુગારની અંદર કળિયુગનો વાસ છે. આજ કથા ચાલે છે ત્યારે કહું કે જુગાર ન રમો. ઘણા જુગારી થયા છે આ કળિયુગની અંદર. જુગટું ન રમો, જુગાર નથી રમવાનો. જુગાર એટલે ખાલી પત્તા રમો ઈ નહીં. હા, અત્યારે ઓનલાઈન સટ્ટાબાજી જે થાય છે ને ઈ એક પ્રકારનો જુગાર જ છે. ગઈકાલે જ આપણી મેચ જીતી ગયા ઓલો ભાઈ વિરાટ કોહલીની. તમે કઈ જેમ તેમ સટ્ટો રમવાનો સાહેબ? તમે વિચાર કરો, રાત્રિના સમયે એટલી બધી સટ્ટાબાજી થાય કે કરોડપતિ માણા હોય સીધો સવારે રોડ ઉપર આવી જાય. મને હમણાં જ એક ભાઈ કહેતો, મને કે બાપુ 88 રન બની જાય ને તો મારું કામ થઈ જાય. કા બજરા? અને ઘણા તો કેવા હોય, આપણી પાસે આવીને પગે લાગે, આપણી પાસે આવીને આમ નરેશભાઈ નીચે નમીને પગે લાગે. એટલે મારો એક સ્વભાવ, ક્યારેક બહુ નજીકનો માણસ હોય ને ત્યારે હું વાલ કરું. આમ પગે લાગી. એક ભાઈ મને આમ પગે લાગ્યો ને એટલે મેં જોરથી આમ વાહ ધબ્બો માર્યો. ત્યાં હું કે પંજો બાપુ પંજો. અને પછી 5 નંબર ઉપર એનો દાવ લગાવે. અત્યારે આ હાલે છે. આ બધું છે એ બંધ કરી દેવાની જરૂર છે સાહેબ. જુગાર નથી રમવાનો. જુગારની અંદર કળિયુગનો વાસ છે. બીજું પાનમ, શરાબની અંદર વાસ છે કળિયુગનો. અને ન પીવાય. પીવું હોય ને તો શરબત પીવાય. જા આમ ઊભું ઘડી ખમજો, હું કહું ત્યારે લાવજો. અરે ગંગી ગાયના દૂધ પીવો ને ક્યાં તાણ છે. પણ આજકાલ જે દૂષણ વધ્યું છે એના ઉપર ભાગવત કથા પ્રકાશ પાડે છે, વ્યાસપીઠ પ્રકાશ પાડે છે. મેરે ભાઈ બહેન, આના વિશે હું એટલા માટે બોલું છું કે આ દૂષણ આજકાલ બહુ બધાના ઘરમાં વધ્યું છે. દ્યુતમ પાનમ. અને મોટા મહાનગરોની અંદર તો હવે બેનોય લેવા માંડી છે. અમે દેશ વિદેશની અંદર કથાઓ કરીએ છીએ, કિટ્ટી પાર્ટી કરે એટલે તરત પાછું થોડું લે. અરે મરી જવાય. તમે આ જગતની 9 દુર્ગાઓ છો. ન પીવાનું પીણું આપણા મોઢામાં આવવું ન જોઈએ સાહેબ. આપણા મા બાપ લાજે. અને આજકાલ બહુ વધ્યું છે, બહુ વધ્યું. દિલ રડે છે સાહેબ.
અમારા અહીંયા રડે છે ને એટલા માટે અહીંયા વરાળ કાઢીએ છીએ. આ સમાજ કઈ કઈ દિશા તરફ જઈ રહ્યો છે એ ખબર નથી પડતી. કારણ સાહેબ હું તો અનુભવ સિદ્ધ વાતો કરું છું. મારી ગાડી હાલી જતી હોય ને એવા એવાને મેં કાટલા પકડીને બહાર કાઢેલા છે. કેમ કે અમે ન બોલીએ તો તમે બીજું કોણ બોલશે મને એ કહો સાહેબ. એક ચોથિયું કૂતરાને રોટલો નાખો ને તો આખી રાત તમારી સોસાયટીની રખેવાળી કરે. કોક આવ્યું હોય નથી ભસે તમને ખબર પાડે કોક આવ્યું છે. અમે તમારું 3 દિવસથી ખાઈએ છીએ સાહેબ. અમારી ફરજમાં આવે છે. એટલું જ નહીં, વિજ્ઞાનના માધ્યમથી આ કથા જોવાય છે. એક દેશમાં નહીં 18 દેશ જોવે છે. આપણી જે ચેનલ છે એ ચેનલના માધ્યમથી ઘણા બધા લોકો કથા જોવે. એવું નથી કે ભાઈ અહીંયા જ કથા જોવાય છે. પણ દ્યુતમ પાનમ, અમુક પ્રકારનું જે સેવન થાય છે